તો ફાઇનલ દોસ્તો ઉડે તો બાકી બાવરિયામાં ખા આજ ઉપડી જાય આપણે પરવીનભાઈની જાઈનમાં પણ આજ કંઈક એવો વ્લોગ બનાવવાનો જેમાં એવી મજા આવશે કે વાત ન પૂછો। તો મિત્રો આપણે આજ જોઈશું વિક્રમ ઠાકોરે ઉતારેલા પિક્ચરનું લોકેશન। રાધા ચૂડલો પહેરેલે મારા નામનો ને આપણે પહોંચી ગયા હળવદ હાર લેવા। હાર બાર લઈને મિત્રો આપણે કમ્પ્લીટ થઈ ગયા ને હળવદ હોરા નીકળી ગયા આપણે આગળ। સવારનો મિત્રો ટાઈમ હતો એટલે હજી દુકાન કંઈ ખુલ્લી નથી, ટ્રાફિક એટલે થઈ નથી, એટલે આપણે હળવદ હોરા મેન બજારમાં થઈને નીકળી જઈશું હવે બહાર હાઈવે ઉપર। ફાઇનલ દોસ્તો આપણે હાઈવે ઉપર આવી ગયા, અક્ષયભાઈ મોટર રૂમર મારી લીધો અને આપણું મોટરસાઇકલ જાય છે હાઈવે પટ્ટી ઉપર। જો આપણે મિત્ર એવું બાઈક હતું કે ન પૂછો વાત, ઘડીકમાં મોરબી માળી હાઈવે આવી ગયો। હાઈવે મિત્ર આવી ગયો પણ વરરાજ આપણે મોડ થઈ જતા એટલે એમને ભેગું કરવા માટે આપણે બાઈક કેવું આખું જોઈશે। પછી મિત્ર આપણે બાઇકને કર્યું 80 પણ તો વરરાજાની ગાડી તો દેખાણી નહીં। કંઈ વાંધો નહીં મિત્રો, હાઈવે સારો હતો એટલે આપણે 80 મૂકીને કર્યું 90 બાઇક। હું પછી मैं जानता हूँ ઘડીક વાર મિત્ર આપણે 90 બાઇકને ફેંટાઈને દેખાણી વરરાજાની ગાડી। પછી જો આપણે જાવ દીધું બાઇકને અહીંયા કણે। આપણે મિત્ર અહીંયા જઈને જોઈ ત્યારે ખબર પડી કે વરરાજન અરવણ તો ચાંદ ચૂસકી મારતા પછી તો આપણે બાકી મૂકી મફતની તો આપણે ઠોક નાખવાની હોય। મફતની ચાનો અરવાણે તો ઓર્ડર દઈ દીધો પણ વરરાજો ક્યાંય દેખાણો નહીં। ચાલો આપણે વરરાજ આગળ જઈએ। અચ્છા તો દોસ્તો આપણે વરરાજ આગળ પહોંચી ગયા। જો વરરાજો ચાંદ ચૂસકી મારે છે, ચાંદ ચૂસકી મારતા મારતા આપણો વિડીયો જોયો આપણે લાઈવ થયા હતી। જો हमको सिखा रिया है તો મિત્ર આપણો જ સીન, આપણે બાઇક ચલાવતા લાઈવ થયા હતા બાઇક ઉપરથી। ભાઈ મિત્ર વરરાજ આપણને આપણું લાઈવ દેખાડતા હતા પણ એટલી વારમાં ચાનો ઓર્ડર આપણો પાકી ગયો હતો તો આપણે વહી ગયા ચા પીવા। તો મિત્રો આપણી ચા તો આપણા પાસે આવી જઈએ, આપણે ચાંદ ચૂસકી મારી લઈશું। પણ જો આ હે મિત્રો વરરાજાનો ભાઈ છોટે રાજા, એને એક છોકરી ગોતવાની પણ અહીંયા જઈને કંઈક સેટિંગ કરશું। તો જો આ જેવી ચૂસકી મારે ચાની પણ આવી કાઢ ઝાડ ગરમીમાં સૂટ બૂટ અને એન્ટ્રી મેન્ટ્રી મારીને આવ્યા પણ અહીંયા જઈને ખબર પડશે ગરમીમાં હુકાઈ જવાના। ફાઇનલ દોસ્તો આપણે ચા બા પી લીધો અને અક્ષયભાઈ આપણે માવો બનાવે છે અને વરરાજાભાઈની ગાડી જો નીકળવાની તૈયારીમાં છે। કરી નાખો દરવાજો બંધ ને નીકળી ગયા આગળ। જો પછી મિત્ર આપણે એમની ગાડીને મોર થવા જ નહીં દેવાનું। પછી તો આપણે બાઇક લઈને જતા હતા અને પહોંચી ગયા માળિયાવાળા રોડે અને હવે અહીંથી વળાંક વાળ લઈશું આપણે। તો જો અહીંયા બોર્ડિયું લખેલું છે આ પેટ્રોલ પંપ આગળ માળિયા બાજુ જવાનું, તો અહીંયાથી આપણે વાળ લઈશું આગળ અને વરરાજાએ ગાડી આગળ કરી છે। અચ્છા ગાડી મિત્રો વરરાજા હાંકતા નહીં પણ અશ્વિનભાઈ ડ્રાઈવર છે એ તો વાંધો નહીં, પણ ગાડીનું ડ્રાઇવિંગ બાકી એક નંબર હો જોરદાર, એટલી મસ્ત હાંકે કારણ કે ગાડીમાં વરરાજો બેઠો એટલે તેમને ખબર પડે ને એટલે માપે જકાય નકર એ કંઈ ઓછા નહીં। તો ફાઇનલ દોસ્તો આપણે માળિયા નજીક જઈને આપણે અક્ષયભાઈને ડ્રાઇવિંગ કરવા આપી દીધું છે અને હવે આવશે માળિયા ગામ। તો આપણે તમને દેખાડશું વિડીયોમાં માળિયાની બજાર અને જો આ પેલા પુલ આવે છે માળિયાનો અને હવે આવશે માળિયાની બજાર અને વચમાં જે આવી દુકાનો। તો ફાઇનલી દોસ્તો આપણે ગામમાં જોતા આગળ હાલ્યા જઈશું અને બાઇક ચલાવતા જઈશું કારણ કે આપણે બાઇકમાં અહીં એટલે ઊભું તો રખાય નહીં કારણ કે પછી નકર વાહે રહી જાય જાઈનમાં હીન ને પરવીનભાઈની થઈ જાય આગળ, એટલે જે આ બધું તમે જોવો। તો ફાઇનલી દોસ્તો આપણે માળિયા ગામ ટપી ગયા છીએ અને હવે અક્ષયભાઈએ કર્યું છે બાઇકને થોડુંક સ્પીડમાં અને વરરાજાની ગાડી જો આપણે પાછળ આવે છે અને હજી પાછળ છે અને હવે લગભગ આગળ કરશે એવું લાગે છે કારણ કે બહુ વહેરી આવે। જો મિત્રો એક આ દરિયાનો કાંઠો જ છે, અહીંયા રણ વિસ્તાર લાગી જાય, અહીંયા વેરનું પાણી આવી જાય તો જો મિત્ર રણ કાંઠે અને દરિયા વિસ્તાર છે આ રહ્યો એ, એટલે આ બાજુ કંઈક તોફાન કે હોય એટલે હાઈ એલર્ટ આપી દેવામાં આવે છે અને અત્યારે હાલ પાણી ભર્યું છે એટલે તોફાન જેવું હોય એટલે તો એલર્ટ આપી જ દેવાનો હોય। અને આ જો મીઠાના ગંજા છે એ તમને દેખાડું ઝૂમ કરીને, તો જો આ મીઠાના ગંજા છે। તો આવા મીઠાના ગંજા મિત્રો તમને એક માળિયા બાજુ અને એક અમારા કુડા બાજુ આ બે જગ્યાએ જોવા મળે ને જો વરરાજાની ગાડી હવે ગાડી મોર કરવાની તૈયારીમાં છે તો ગાડી આપણે મોર થાય છે। જો વરરાજા બેઠા છે અને ગાડી આપણે મોર થઈ ગઈ છે અને હવે આપણે એમને વહેં જવાનું છે કારણ કે આગળ જઈને ઊભી રાખવાના છે। અને જો મિત્રો પવન ચરખી દેખાય આપણી પાછળ, જો આપણે આ બંધ છે આ પવન ચરખી પણ આ ઘણી બધી પવન ચરખીઓ છે અહીંયા કણે। દોસ્તો અશ્વિનભાઈ ગાડી ઊભી રાખી છે કારણ કે ગાડી થોડીક શણગારવાની છે અને હવે ગામ નજીક આવી ગયું છે એટલે જો આ શણગાર છે વરરાજાના સાઈડ અમ્પાયર। સૌથી પહેલાં મિત્રો કળશ ગાડી આગળ મૂકી દીધો છે અને જો આ ફેર લબડી ઉડાડે છે વગર ચોથી મફતની અને આપણા અક્ષયભાઈએ રૂમાલ ઓઢ લીધો છે કારણ કે અટાટના ઉજરા થઈ જાય તો મજા ન આવે। તો આપણી ગાડી શણગારી બગડી કમ્પ્લીટ થઈ જાય, હવે નીકળી ગયા પાછા આપણે ગામ બાજુ આગળ। જો અમે ધજા દેખાય છે અને ગામ નજીક આવી ગયા અહીં હાવ અને આ સીની ધજા છે તો ચાલો આપણે નજીક જઈને દેખાડી, જો મેળ આવશે તો મંદિરે દેખાડશો તમને શેનું છે એ। તો એ મંદિર આગળ આપણે ઊભા રહી ગયા અહીં અને હવે જઈશું એ શેનું મંદિર જોવા। જાજાસર ગામ એટલે મિત્રો લોકેશનનો ખજાનો, અહીંયા અવનવું લોકેશન ઘણી બધી જગ્યાએ શૂટિંગ ઉતારે એવું છે અને ઘણા બધા લોકેશન છે અહીંયા કણી, તો આપણે જો તમને દેખાડશું અને
તો ફાઇનલી દોસ્તો આપણે લોકેશન જોઈને તો આગળ નીકળી ગયા અહીંયાથી બાઇક લઈને આપણું, અને જવાનું છે ગામમાં. તો સૌ પ્રથમ તો આપણે ગામમાં એન્ટ્રી કરી છે, અને જો વરરાજાની ગાડી આગળ જાય છે. આપણે તો જોયું નહોતું પણ અક્ષયભાઈ જોયું હતું. તો વરરાજાની ગાડી જો અહીંયા ઊભી રહી ગઈ છે, અને આપણે વરરાજાને ગાડી બારો કાઢશું. અને પછી આપણે એક તમને જો ગામ છે આવું ઝાંપાય કંઈ નામ બામ તો લખેલું છે નહીં, પણ અહીંયાના લોકેશન બહુ જોરદાર છે. અને અહીંયાથી આપણે ઉપડી ગયા ભાઈબંધના ઘરે, જેમને અક્ષયભાઈ સારી રીતે ઓળખતા હતા. અને અહીંયા છે કુંભાર, તો એ શું બનાવે છે એ આપણે જોઈશું. ફાઇનલી દોસ્તો જો કાકા છે ને ચકલીના માસડા બનાવતા એવું લાગે છે, પણ એ આપણે પાછું જોઈશું. તો જો અત્યારે આપણે એમને સ્ટોક જે બનાવેલા પડ્યા છે ને વસ્તુ, જેમની જો માટલા છે, અને તાવડિયું છે, પાણીના કુંડા છે, ચકલા માટે કુંડા છે, પછી ગલ્લા છે, આપણે ગલ્લો લઈ જઈશું છે. જો આ બધું એમને બધું હાથે જ બનાવેલું છે, મશીનનો સરે ઉપયોગ નહીં કરેલો. જો આ માટલા બનાવ્યા પડ્યા છે, કાચા છે બધું. પછી જો આ ભઠ્ઠી છે, ભઠ્ઠીમાં શેકવા પડે. એ તો ભઠ્ઠી ચાલુ નથી એટલે આપણે બંધ છે અત્યારે, પણ ચાલુ કરે એટલે આપણે જોઈશું. પણ અત્યારે જો આ એમની બધી વસ્તુ બનાવેલી પડીને છે, અને 2 ભઠ્ઠી છે. જો આ તું ચકલીના માળા બનાવતા છે ને? ના અત્યારે નથી કરતા કોઈ. હા હા બંધ થઈ ગયા બધા. હા કુડાવાળા આવે વેચો. કુડાવાળા આવે વેચવા. જેવલા આપણે કરશનભાઈ છે ને, આપણે જેવલા દુકાનવાળા એ આપણે સુરેન્દ્રનગર. ઈ તો નહીં, દુકાન હતી ને આપણે રોડ ઉપર દુકાન જ હતી. હા હા એટલે ચાકડામાં શું મશીન છે ને ડાયરેક્ટ. નવી 1000માં એટલે અહીંથી બધા લઈ જાય કે તમે પછી બહાર મોકલાવો છો? ના અમુક છૂટક લઈ જાય. એમ કે હવે બહાર જથ્થા બંધ કરતા બધું બંધ કરી દીધું. પેલા જથ્થા બંધ કરતા? હા પછી ચાલુ રાખે ને. છૂટક લઈ જાય સારું મજા આવે. એટલું પહોંચાડ નથી ને આપણે બરોબર ને, એટલે બરોબર ઓલું છે તો આપણે રેડે જાડું પોલ્યુશન કરવું પડે તૈયાર. ઘરના પાટા કે વાડી ને પાટા બે વડાગરું પાકે તમારે? વડાગરું પાકે ને કરકસી પાકે, જેવું પાણી જેવું ના હોય. આવી ગયેલો માસી કરે આવી ગયેલો. રસ્તો કેવો સારો હશે? બગડી ગયો ના? અત્યારે રસ્તા કમ્પ્લીટ થઈ ગયા. નડે આપણે ઘાંટીલા વચ્ચે. હળવદકોટ થઈને તમે આવ્યા. તો જો મિત્રો હવે આપણે જોઈશું આ કાચો માલ જેમને બનાવી મૂક્યો છે. અને જો અહીંયા પેઢી તમને દેખાડી. રાસંગભાઈ અત્યારે ઉપયોગ નથી કરતા, અત્યારે મોટરનું થઈ ગયું. એકવાર આવી ગયું એ તમને દેખાડશું આપણે આગળ વિડીયોમાં. એ કંઈક વસ્તુ બનાવશે ગમે એ આપણે જોવાની છે. તો જો આ બાજુ માટી લાવેલી પડી છે એ ભાઈ તૈયાર કરે છે. અને જો હવે આપણે જોઈશું અને કાકાને કહી કે આપણને દેખાડે એમ કેવી રીતે આ વસ્તુ બને એમ. કાકા બનાવતા રહે અને આપણે અરે વાતો કરતા જાય છે. અને હવે આપણે કાકાને કીધું છે કે કંઈક બનાવો તમે એમ, ગમે વસ્તુ કંઈક બનાવો એમ. તો હવે એમને માટી લે છે અને હવે જો બનાવે મશીન ચાલુ કર્યું અને મીકું ચાકડા જે હોય એ મોટરનું બનાવેલું હોય. અને જો આપણે જોવાનું હવે કેવી રીતે બને. તો મિત્રો આઈથી સરસ મજાનો આકાર આપશે અને નાનકડું મટકું બનાવશે. તો કેવી રીતે બને છે આપણે જોવી. હાથથી મિત્ર સરસ મજાનો આકાર આપીને નાનકડી એવી નાયર બનાવશે કાકા. જો હવે આકાર આપ્યો નાયરનું, અને જો
બનાવે, હજી મશીન ચાલુ છે, મશીન ઉપર જ બનાવે અત્યારે, ચાકડો હવે નથી ચલાવતા. તો મોટર છે નીચે અને ઉપર આવું લગાવેલું હોય. અને જો મિત્રો તૈયાર થઈ ગયું કમ્પ્લીટ બની, અને હવે એને કાપશે અને પછી લઈ લેવાનું. તો કાકાએ આપણને સરસ મજાનું માટલું બનાવીને દેખાડ્યું છે. અને જો થઈ ગયું આ માટલું બનાવ્યું છે, અને બંધ કરી નાખવાનું. બંધ કરીને પછી હવે લઈ લેશે અને નીચે મૂકી દેશે. અને હવે આપણે અહીંયાથી જવાનું છે આગળ. ફાઇનલ દોસ્તો, હું અક્ષયભાઈ બી નીકળી ગયા, અને હવે જવાનું આપણે વિક્રમ ઠાકોરે જે પિક્ચર ઉતાર્યું હતું એ લોકેશન ઉપર. તો પહોંચી ગયા અહીંયા કણે. જો આ એ લોકેશન છે મિત્રો. આપણે હાલનો સીન અને ત્યારનો સીન આપણે બતાવશું. ચલો અક્ષયભાઈ આપણો માવો બનાવે છે મિત્રો. કયા પિક્ચરનો સીન છે એ તમને બતાવ્યું છે અંદર વિડીયોમાં. અને હવે આપણે જવાનું માતાજીના દર્શન કરવા માટે. તો અહીંયાનું લોકેશન પણ આપણે તમને દેખાડશું, જો પિક્ચરમાં આવે એવું જ એ જ સ્ટોપ અને સેમ ટુ સેમ. મિત્રો આપણે તમને ફિલ્મનો એક સીન બતાવશું એ રીતે. મિત્રો ફિલ્મમાં પણ આ જ સીન છે. જો હજી સફેદ જ વાઘ છે અને શક્તિ માતાજીનું મંદિર છે, ઝાઝાસર ગામ. અને આ રાઈટનો સીન હતો અહીંયા કણે જો. અને આ આખા પિક્ચરનું શૂટિંગ આ જ જગ્યા ઉપર કરવામાં આવ્યું હતું. અને ગામમાં શેડ બનાવવામાં આવ્યો હતો. એ તમને આપણે જગ્યા દેખાડશું ક્યાં શેડ બનાવ્યો હતો અને ક્યાં તળાવ છે, નદી છે, એ બધું તમને બતાવશું આ વિડીયોમાં. પણ અત્યારે હાલ તો જોકે ઘણા સુધારા વધારા થઈ ગયા છે મિત્રો. અહીંયા અલગ અલગ મંદિરો છે, નાના નાના બનાવેલા છે. અને અહીંયા બાજુમાં એક મામાદેવ છે, અહીંયા પણ આપણે દર્શન કરશું. અને આ જો અત્યારે સરસ્વતી માનું મંદિર છે સરસ મજાનું, અને મૂર્તિ પણ એવી જ સરસ છે. અને ત્યાંથી આગળ એક બીજું છે મહાકાળી માનું મંદિર, તો એ પણ આપણે જોઈશું અને એમના પણ દર્શન કરશું. અને હજી એક એના પછી એક મંદિર છે જે છે એ લક્ષ્મી માનું મંદિર છે, તો એ મંદિર પણ આપણે જોઈશું. તો જો મિત્રો આ છે લક્ષ્મીજીનું મંદિર. અને અહીંયા પણ બગીચો એક સરસ મજાનો છે, આપણે બગીચો જોઈશું. બગીચો સરસ મજાનો છે અને સરસ સરસ વિડીયો આવ્યો છે. લોકેશન સરસ મજાનું છે. અત્યારે જોકે સુધારા ઘણા થઈ ગયા અહીંયા કણે. તો આપણે જઈશું બગીચામાં અને ઘડીક મોજ કરશું. તો ચાલો આપણે વિડીયોમાં જોવી. તો મિત્ર આ સ્પેશિયલ નાના બાળકોનો જ છે. આમાં જે બધી રહીને એ નાના બાળકો માટે જ છે, પણ અમુક પછી જવાની માને નહીં. જો અક્ષયભાઈ જેવા એટલે બેઠા હોય અને જો અહીંયા કોઈક હોય જોવાવાળું તો પછી એમને ના પાડી દે કે આ બેસવાનું નથી કોઈને. આમ હું અક્ષયભાઈ બી અહીંયા પહોંચી ગયા અહીં. અને જો આ લોકેશન છે પાછળ એટલે વિડીયો ઉતારી. અને જો આ બીજા ભાઈ આવે છે આપણે અહીંયા અંદર, અને આપણે વાહન હલાવશું અને જઈશું સીધા નાના છોકરા બની જઈશું અને ઉપર ચડી જઈશું. અને ઉપરથી ને આવશું નીચે. પછી આવશે અક્ષયભાઈનો વારો. તો જો અક્ષયભાઈએ રાઈડમાં બેસી ગયા છે અને હવે આંકશે. પછી કેવી મજા આવે તો એમને ખબર હોય. અને આ બાજુ એક બીજું છે, અહીંયા પણ અક્ષયભાઈ આપણે ટ્રાય મારશે. જો એક્સરસાઇઝ કરે છે અને આપણે હિંચકામ બેઠા અહીં. અક્ષયભાઈને હક ન પડ્યો ને આવી ગયા હિંચકામ બેહવા. ઘડીક મિત્રો આપણે મોજ કરી અને એક અહીંયા બીજું લોકેશન છે અહીંયા આપણે જોઈશું હવે. અને અહીંયા થોડા ઘણા વિડીયો બનાવશું. તો જો આપણે પહોંચી ગયા અહીં અને આપણે આગળ આગળ જઈએ અહીં. અને હવે અક્ષયભાઈ આવે છે અને આપણે અંદર જવાનું છે. તો આપણે તમને બતાવશું અંદર કેવું કેવું છે અને શું છે. તો આપણે આગળ આગળ હાલ્યા જઈએ ને પાછળ અક્ષયભાઈ આવે છે. અને આપણે બધું જોવાનું જ છે, કારણ કે આપણે રખડવા જાય બીજું કંઈ કરવાનું જ નહીં. એટલે વિડીયો બનાવશું, જોઈશું ને આંટા મારશું અને મોજ કરશું. અને હજી પછી આના પછી એક ગામમાં જે રામાપીરનું મંદિર છે એ સરસ મજાનું છે, એ આપણે જોવાનું છે. તો હજી અમે થોડાક ઘણા વિડીયો બનાવશું. પછી મામાના દર્શન કરવા પહોંચી ગયા. અને જો આ મામાનું મંદિર છે, આ પણ સીન વિક્રમ ઠાકોરના પિક્ચરમાં આવે છે. તો એ સીન આપણે નથી લેતા અને આપણે જઈશું અંદર દર્શન કરવા આવે. આપણે મિત્ર વિડીયો ઉતારવા હોય દર્શન કરવા આવે એ જ નહીં ખબર પડતી કાંઈ. જ્યાં જઈએ વિડીયો બનાવવાનું, દર્શન તો શી ખબર રામ જાણે કરતા હોય કે ન કરતા હોય, પણ વિડીયો ઉતારવાનો. તો ફાઇનલી દોસ્તો આપણે દર્શન કરી લીધા અને હવે નીકળી જઈશું બહાર. બહાર આવીને વગાડશું ઠોકરો. ઠોકરો વગાડ નીકળે બહાર આવીને બેસી ગયા થાક ખાવા. જો ખજૂરીને થળ નીચે
અને અક્ષયભાઈ આપણો વિડીયો ઉતારે છે. આપણે ભાવ થાકી ગયા અહીં રખડીને થોડોક દેવે છે ને આજ વિડીયો નકરા નાખીને કરવા ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં જોવાવાળાને કંટાળો આવી જવો જોઈએ કે એસપી જે ન જતો હોય તો સારું. તો ફાઇનલી દોસ્તો આપણે હવે નીકળી જઈએ બહાર. અને જો આ આપણું બાઇક પડ્યું છે અને બાઇક લઈને આપણે ઉપડી જઈશું પાછા ગામમાં. પરવીનભાઈની જાઈનમાં અહીંયા કણે, કારણ કે પરવીનભાઈને માંડવે પહોંચાડવો પડશે. એટલે આપણે સીધા જ આવી ગયા જાઈનના માંડવે અને બાઇક રાખી દીધું ઊભું અને વહી ગયા અંદર આવ્યા હતા બધા સાહેબ લાવીને ઊભા હતા. એક સીન એમનો લઈ લીધો. ગુજરાતી ગીતની ધબલાટી વાગે તો આપણે ઘડી ખાં પડશું. અહીંયા આપણે સીધા પહોંચી ગયા ઉતારે અને હવે જવાનું છે ત્યાં વરરાજો તૈયાર થાય અહીંયા. તો મિત્ર આપણે બહાર બેઠાથી બધાનો સીન લઈ લીધો અને હરવેક લઈને વિજયશું વરરાજા આગળ. આપણે આવી ગયા વરરાજા આગળ અને વરરાજા આગળ આવીને જોઈ ત્યારે ખબર પડી કે જે વરરાજાને તૈયાર થવાનું બાકી હતું અને આ બધા ઊભા હતા. તો આપણે એમનો સીન લઈ લઈશું. અને જો ફાઇનલી વરરાજો તૈયાર થઈ ગયો કમ્પ્લેટ, તો વરરાજાને લઈને ઉપડી જઈશું આપણે બહારે. તો આપણે બહાર આવી ગયા અહીં અને હવે જવાનું છે પૈણવા માટે. તો ફૂલ તૈયારીમાં હે વરરાજાને ભાઈ બેય તો નીકળી ગયા અહીં ઘર બહાર. તો ફાઇનલ દોસ્તો આપણે પૈણવા જવા માટે ફૂલ તૈયાર થઈ ગયા હતા. પણ વરરાજો બહાર નીકળીને તો કે ઓહો તડકો જાજો સાયો ભાઈઓ કરો કંઈક. પછી તું મિત્રો 4 જણાને 7 રૂપિયા પકડીને માથે કર્યો સાયો થઈ ગયા વરરાજા હાલતા ને આપણે ઉપડી ગયા ચાઈના માંડવા પર. ફાઇનલ દોસ્તો મધુર ઢોલ વાગે છે અને આપણે આવેલા છીએ. અને જો આપણે બધા ભાઈબંધ છે, આ વિક્રમભાઈ છે, આ ભરતભાઈ છે. અને પછી અહીંયાથી નીકળી જાય આગળ ને આવી ગયો આપણું ઝાંપો ગામનો. અને શૂટિંગમાં આવ્યા આપણા લાલજીભાઈ. જો તો આ લાલજીભાઈ છે અને શૂટિંગ કરે છે. તો આપણે એમનો સીન લઈ લીધો અને પછી પહોંચી ગયા ભાઈણીજીને મિત્ર ઘડીક ઉભા રહી અને થઈ ગઈ વહુરાણીની એન્ટ્રી. પરવીનભાઈને વહુરાણીની એન્ટ્રી તો એવી હતી જાણે પિક્ચરમાં હિરોઈનની એન્ટ્રી થતી હોય. તો જો ફાઇનલી દોસ્તો પરવીનભાઈના વહુરાણીની એન્ટ્રી થઈ છે અને હવે પરવીનભાઈને હાર પહેરાવા જાય છે. એક હાથમાં હાર છે અને પહોંચી ગયા પરવીનભાઈ આગળ. પછી તો હું મિત્રો આવીને હાર પહેરાવીને ફૂલડા ઉડાને કરી નાખ્યું સ્વાગત ને ઉપડી ગયા પરવીનભાઈ. પછી અંદર જતાં પહેલાં એક વાત કહેવાની બાકી રહી જાય, એટલે કોળીઓ ફોડવાનું બાકી રહી ગયું. તો પહેલાં કોળિયા પર પગ મૂકશે ને પછી તો પહેલાં તો પરવીનભાઈના વારણા લઈ લીધા છે ને સસુમાઈ. અને પછી અંદર આવશે પરવીનભાઈ હરવેક શેરી ખાન પિંડી વિક્રમભાઈ મોઢા ઉપર ઠોકવાનો તો એક જ ગયા ઉજરા. આપણા લાલજી પણ ગરમી ઘણી થતી જો ઘડી થઈને પરસો લુખે ને આપણે સામું જોવે છે. ફાઇનલ દોસ્તો પરવીનભાઈ પગ મૂકીને કોળી ભાંગી નાખ્યું અને અંદર કરે છે એન્ટ્રી. આપણે મિત્રો પૈણામાં પહોંચી જઈએ માંડવે અને થોડોક સીન લઈ લઈશું. તો ફાઇનલ દોસ્તો પહેલાં આપણો સીન લઈશું અને પછી બીજા બધાની વાત. તો આપણા લાલજીભાઈ છે એ આપણો સીન લે છે અને આપણે બીજાના સીન લઈશું. દોસ્તો જો અહીંયા તો બધે હગે ભેગે થાય છે ને આપણે ઉપડી જઈશું ખાવા. આપણા હારે મિત્રો હંધાય પહેલાં કોઈ મુહૂર્ત નથી કર્યું. હજી જાઈનના માણસ હતા અમે 3 જણાએ મુહૂર્ત કરી નાખ્યું. સંજયભાઈ, અશ્વિનભાઈ ને આપણા અક્ષયભાઈ જો થાળી લેવા પહોંચી ગયા છે. અને શું છે જમવામાં એ તમને બતાવું. જો જાંબુ છે, મીઠાઈ છે, પછી રોટલી છે, પછી ભજીયા છે, ગોટા છે, ચટણી છે, શાક, દાળ, ભાત, સંભારો અને પાપડ છે. આટલું ખાઈશું તો ધરી રહીશું. જો આ બેસી ગયા જમવા આગળ અશ્વિનભાઈ, સંજયભાઈ ને હું અને આપણો અક્ષયભાઈ ત્રણે. તો જો આપણી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ઘરસે નાખવાનું છે. ઘરસે નીકળી જાય મિત્ર આપણે બહાર. હવે જવાનું આપણે મિત્રો થમ્સઅપ પીવા. તો પહોંચી ગયા દુકાને. આપણે દુકાને આવી ગયા છે ઓર્ડર દઈ તો આવી જઈ છે. જો આપણી પ્રાઇસ તારનું આવે અને સંજયભાઈને ગ્લાસ ને એવું બધું આપી દીધું છે. અને આપણા અશ્વિનભાઈ ભરશે ગ્લાસ ને એવું બધું કમ્પ્લીટ કરે. તો મેં કીધું જો સંજયભાઈ અને ગ્લાસ તો બધા એમ હાઈફાઈ આવ્યા છે ચાની પાલી જેવા. અશ્વિનભાઈ ગ્લાસ ભરવાનું કામ કરે છે અને કાનમાં એસપી પીડાવેલી છે. ફોન ચાલુ હોય કે નહીં ખબર. અને આપણે જો ભરી લીધા છે અડધો ખાલી કરી નાખ્યો તો પછી વરીને ઠોક દીધો તોય જરાક રહી ગયો. પછી થમ્સઅપ પીને આપણે નીકળી ગયા આગળ. જો જવાનું રામાપીરના મંદિર બાજુ. તો હાલતા પહોંચી ગયા આપણે રામાપીરના મંદિરના દરવાજા આગળ. તો દરવાજો ખોલીને હવે આપણે વૈદ્યેશ્વર મંદિર અંદર. તો મિત્રો મંદિર અંદર આપણે ગયા અને જો મંદિરનું લોકેશન કેવું મસ્ત મજાનું છે. બે બાજુ ઝાડવા છે, સરસ મજાનું મંદિર બનાવેલું છે. અને જો આપણા અશ્વિનભાઈ અને સંજયભાઈએ એન્ટ્રી કરી મંદિરમાં અને આપણે તમને બતાવશું અંદર અને રામાપીરના દર્શન પણ કરાવશું.
તો આપણી સાથે વિડીયોમાં રહેજો. તો આપણે હવે જવાનું છે રામાપીરના દર્શન કરવા. પહેલાં આપણે જોઈશું મંદિરનું લોકેશન. તો મિત્રો લોકેશનમાં તો આપણે જો બહારે જેવું મંદિર બનાવેલું છે અને શું છે કેવી રીતનું છે એ બધું જોઈશું. અને જો આપણે અશ્વિનભાઈ દર્શન કરે છે અને આપણે તમને રામાપીરના દર્શન કરાવશું. જો કે દેખાતું નહીં, આપણે થોડુંક નજીક વહી ગયા. અને જો આ રામાપીર કેવી સરસ મજાની મૂર્તિ છે. જાજાસર ગામમાં રામદેવપીરનું મંદિર, શક્તિમાનું મંદિર, બીજા અન્ય ઘણા બધા મંદિરો છે. બહુ મસ્ત મજાના છે અને લોકેશન સારા એવા છે. અને જો આ મિત્ર અહીંયા બેઠક કરેલી છે. તો આ બાજુ સાઈડમાં ખોડિયાલમાનું મંદિર છે. તો ખોડિયાલમાને આપણે દર્શન કરશું. અને પછી જો આ પરિક્રમાનો માર્ગ છે, અહીંથી ફરતા મંદિરની પરિક્રમા થાય અંડરગ્રાઉન્ડ. તો આપણે અંદર જઈશું. અંદર કંઈક અવાજ આવે છે પણ કોણ છે આપણને ખબર નહીં. એની પરિક્રમા કરી નીકળી ગયા બહાર. અને જો આ મહારાજ બેઠા છે એમનો સીન લઈ લઈશું. અને હજી બીજું બધું જોવાનું ઘણું બધું બાકી છે. મંદિર બહુ મોટું છે. તો આપણે જેમ આગળ જઈશું તમને બતાવતા જઈશું. તો આ બાજુ મિત્રો સાઈડમાં હનુમાન દાદાનું મંદિર છે. તો હનુમાન દાદાને આપણે દર્શન કરશું. તો મિત્રો સામેની સાઈડ એક બીજું મંદિર છે, એમાં પણ દર્શન કરી લઈશું. તો એ આપણા ગણપત દાદા છે. તો ગણપત દાદાને દર્શન કરશું આપણે. અને જો મૂર્તિ મસ્ત મજાની છે. અને અહીંયાથી નીકળી ગયા આપણે આગળ. આ બાજુ શંકર ભગવાનનો પોઠિયો છે અને લિંગ છે. અને અહીંથી મંદિરનું લોકેશન સરસ મજાનું દેખાય છે. તો આપણે ભગવાન ભોળિયાનાથના દર્શન કરીને હવે જવાનું છે અંડરગ્રાઉન્ડ મંદિર જોવા. હવે મિત્ર આપણે જોઈશું અંડરગ્રાઉન્ડ રામાપીર બાપાનું સરસ મજાનું મંદિર છે. અને અંદર પણ બહુ મસ્ત મજાનું છે, પાટ પૂરેલો છે. અને જો તો આપણે વિડીયોમાં ઘણા બધા ભાઈબંધ આવી રહ્યા છે. તો આ મંદિરને આપણે તમને દર્શન કરશું. ઉપર મોટું મંદિર છે અને નીચે અંદર આ બેઠક બધી છે, પાટ પૂરેલો છે, દીવા ચાલુ છે. અને આ બધું છે તમને જો દેખાવું વિડીયોમાં. આ મંદિર મિત્રો અંડરગ્રાઉન્ડ છે અને ભેરવાની ગુફા પણ છે. તો એ પણ આપણે જોવાની છે કઈ જગ્યાએ છે. અને જો અહીંયા ફોટાને મૂકેલું છે બધું. અને આ એક પથ્થર કાચની પેટીમાં છે. એ તો શું હોય આપણને ખબર નહીં, એટલે ખાલી વિડીયોમાં તમને દેખાડી દઉં. અને જો અહીંયા ફોટા બધા મૂકેલા છે છોકરાના, નાના છોકરાના બાધા રાખ્યું હોય ને એવું કંઈક હોય, એટલે એના ફોટા રાખેલા છે. અને જો આ રામાપીરના બધા ઘોડા છે, પોટા છે. અને આપણે ઝૂલો છે, બધી પ્રોસેસિંગ ખબર છે. અને જૂનવાણી બધી વસ્તુ પડી છે. શું છે એ તો આપણને ખબર નહીં વસ્તુમાં નામ. તો બધી જૂનવાણી બધી વસ્તુ છે. બધી જૂનવાણી છે. અને અહીંયા એટલા સીસીટીવી કેમેરા લગાડેલા છે કે એની ન પૂછો વાત. ઘણા બધા સીસીટીવી કેમેરા લગાવેલા છે, સાઉન્ડ સિસ્ટમ છે. અને જો આપણે નીકળી ગયા મંદિર બહાર નીકળી જાય, આ ધૂણો છે બાબા બાળીનાથનો. જો તમે જોઈ શકો છો અહીંયા ધૂણો છે. હવનકુંડ કહેવું હોય તો હવનકુંડ કહેવાય, ને ધૂણો કહેવાય તો ધૂણો પણ કહેવાય. એટલે જો આ મિત્ર રામાપીરની બીજી મૂર્તિ છે અહીંયા મંદિરની બહારની સાઈડમાં છે. અને એક મંદિરમાં મત બેઠું છે. આપણને બહુ બીક લાગે છે, પણ અહીંયા પડખે મંદિર છે કાયરકામાનું, અહીંયા પણ દર્શન કરવાના છે આપણે. તો હજી અહીંયા દર્શન કરશું, પહેલાં બધું જોઈ લઈશું. અને જો ભેરવાની ગુફા અહીંયા આ બાજુ છે, પણ જો અહીંયા તાળું મારેલું છે, અહીંયા નીચે તાળું મારેલું, અહીંયા કોઈને જવા નહીં દેતા હોય. અને અહીંયા અખંડ દીવો બળે રામાપીરનો. આટલો બધો પવન છે પણ દીવો જરાય નહીં ડગતો. તો જો આ મંદિરનું લોકેશન છે, મંદિરનો સીન છે, એવો સીન મંદિર છે. એટલું મસ્ત મજાનું છે. તો ફાઇનલી આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ સહેલો સીન છે યાર. જો આપણે લાલભાઈ છે, જો પૈડો સીન છે ઘરે.
તો મિત્રો પૈડું શીખવાનું નારિયેળ લઈ લીધું છે અને થોડુંક ઢીલું કરી નાખ્યું છે. એકાદ બે ટપોરા મારી દઈશું એટલે ફૂટી જાય. તો કે નહીં મારો પડે, ગાડીનું વજન ઝાઝો એટલે ફૂટી જ જાય છે. તો આપણે જોવી. રેજે દબાઈ રાખો જરા.